મિત્રો સોસાયટીમાં હાઉસિંગ હોય કે કોમર્શિયલ સોસાયટી હોય તો સોલર પેનલના શું નિયમો છે એની આજે આપણે ચર્ચા કરવી છે. તો તમે મને ફોલો ખાસ કરી લેજો અને વધુને વધુ આ રીલ જો તમને ગમે તો શેર કરજો. તો મિત્રો વાત જાણવી છે કે ઘણા બધા જે સોસાયટીના રહીશો છે અથવા તો કોમર્શિયલ કોમ્પ્લેક્સના રહીશો છે ફરિયાદ કરતા હોય છે કે બિલ્ડર દ્વારા યોગ્ય રીતે સોલર પેનલ નાખવામાં આવી નથી. તો મિત્રો આ બાબતે રેરામાં ઘણા બધા કેસો થયા છે પણ લગભગ કોઈ કેસમાં એવી પ્રોપર રાહત મળી હોય એવું મને દેખાતું નથી. એકાદ જે ચુકાદો આવ્યો એમાં એવું કીધું હતું કે બિલ્ડરે જો જે બ્રોશરમાં જે પ્રમાણે સોલર પેનલ નાખવાનું કીધું હોય એ જ પ્રકારની એવી જ સોલર પેનલ નાખી આપવી પડે. આ એક ચુકાદો થયો. પણ જનરલ જો ચર્ચા કરું તો બ્રોશરમાં જે બિલ્ડરે કીધું છે સોલર પેનલ બાબતે એ બહુ જ મહત્વનું છે. જો બિલ્ડરે એમાં કીધું હોય કોઈ કંપનીનું નામ આપ્યું હોય અથવા તો એ જે સોસાયટીની જે ક્ષમતા છે એ ક્ષમતા મુજબની કેપેસિટીની સોલર પેનલ નાખવાનું કીધું હોય અને ના નાખ્યું હોય તો તમે રેરામાં કેસ કરી શકો છો અને સોલર પેનલ યોગ્ય રીતે સોલર પેનલ નાખવાની માગણી કરી શકો છો. સોલર પેનલ એટલા માટે મહત્વની છે કે ઇલેક્ટ્રિસિટીનું બિલ બહુ આવતું હોય છે અને જો આ પેનલ નાખેલી હોય તો બિલ ઘણું બધું ઘટી જાય છે અને અંતે તમે મેન્ટેનન્સ તમારું ઘટાડી શકો છો અને સોસાયટીના તમામ સભ્યોને ફાયદો થાય છે. એટલા માટે આ સોલર પેનલનો નિયમ જાણવો ખૂબ જરૂરી છે.